ઊંઝાથી સમાચાર ઉનાવામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી શિવગંગા એસ્ટેટમાં કેમિકલ કલર ભેળવીને આર્ટિફિશિયલ વરિયાળી બનાવવાની કૌભાંડનો પર્દાફાશ થયો। બાતમીના આધારે ફૂડ વિભાગે દરોડા પાડીને વીએન એન્ટરપ્રાઇઝના માલિક નીમકુમાર પટેલના ગોડાઉનમાંથી વરિયાળીમાં ભેળસેળનું મોટું નેટવર્ક પકડી પાડ્યું। દરોડા દરમિયાન 8,67,000થી વધુની કિંમતનો 4,766 કિલો ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગોડાઉનમાં સામાન્ય ગુણવત્તાવાળી વરિયાળીના પાલામાં પ્રતિબંધિત આર્ટિફિશિયલ કલર મિક્સ કરીને તેને વધુ પડતી લીલી અને ચમકદાર બનાવવામાં આવતી હતી। આ નકલી અને ઝેરી વરિયાળી વિની ગોલ્ડ વરિયાળી બ્રાન્ડના નામે 1 કિલોના આકર્ષક કંપની પેકિંગમાં બજારમાં વેચવા માટે તૈયાર કરાતી। ફૂડ વિભાગે નિયમ અનુસાર વરિયાળીના નમૂના લઈ લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે। ગોડાઉનમાં સામાન્ય ગુણવત્તાવાળી વરિયાળીના પાલામાં પ્રતિબંધિત આર્ટિફિશિયલ કલર મિક્સ કરીને તેને વધુ પડતી લીલી અને ચમકદાર બનાવવામાં આવતી હતી। આ નકલી અને ઝેરી વરિયાળી વિની ગોલ્ડ વરિયાળી બ્રાન્ડના નામે 1 કિલોના આકર્ષક કંપની પેકિંગમાં બજારમાં વેચવા માટે તૈયાર કરાતી। ફૂડ વિભાગે નિયમ અનુસાર વરિયાળીના નમૂના લઈ લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે।